રાધે રાધે, જય સિયારામ। આપણે આજે માં આનંદમયી માના સૂત્ર લેશી। માં આનંદમયીનું એક સૂત્ર છે, તમારા સ્વભાવ પ્રમાણે માર્ગ નક્કી કરો અને આગળ વધો। અનુકરણ હા કરવું એ બરાબર નથી। મને આ સૂત્ર ગમી ગયું છે। હા તમારો જે સ્વભાવ છે, તમારી જે પ્રકૃતિ છે, એ પ્રકારે માર્ગ લઈને તમે આગળ વધો, એ પ્રકારે ભજન કરો તો તમે આગળ વધી શકશો। હા નહીતર તમે આગળ વધી શકશો નહીં। બિલકુલ મતલબ પ્રકૃતિની વિરુદ્ધ આપણો માર્ગ ન હોવો જોઈએ। આપણી પ્રકૃતિ કેવી છે, શું છે, આપણે કયું સાધન ગમે છે, એનો વિચાર કરીને પછી જ આપણે સાધનની પસંદગી કરવી જોઈએ। તો છે ને તમને સફળતા મળશે। માનો કોઈને સેવામાં રસ હોય અને હું એને વાંચવામાં લગાડી દઉં અને એને કાળા અક્ષર ભેસ બરાબર વાંચવું ગમતું જ ન હોય તો એ કઈ રીતે આગળ વધશે? બિલકુલ એ આગળ જ કઈ રીતે વધી શકશે? એ આગળ વધી શકશે નહીં। એટલે માણસે હંમેશા પ્રકૃતિ પ્રમાણે પોતાનો માર્ગ છે ને એ નક્કી કરવો જોઈએ। પોતાની શું રુચિ છે, પ્રકૃતિ છે, એ પ્રમાણે જો માર્ગ નક્કી કરશે તો બહુ સરળ રીતે ઈ છે ને સરસ રીતે આગળ વધી શકશે। એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી। અનુકરણ કરવું એ બરાબર નથી। માં એમ કે છે, આનંદી માં, અનુકરણ ન કરો કે બીજા આમ કરે છે તો હું એમ જ કરી નાખું, એમ ઓલો આમ કરે છે તો હું આમ જ કરી નાખું। આવું ખોટું અનુકરણ ન કરો। ખોટું અનુકરણ કરવા કઈ વળતું નથી। એટલે પ્રકૃતિ અનુસાર જ જીવે પોતાના ભજનનો માર્ગ છે એ લેવો જોઈએ। હા પછી આનંદી માં શું કહે છે બીજા સૂત્રમાં? હરિ કથા જ માત્ર કથા, બાકી સઘળું વ્યથા। મતલબ ભગવાનની જો તમે કથા કરો છો, ભગવાનની ચર્ચા કરો છો, ભગવાનના ગુણ ગાઓ છો તો ઈ જ એકમાત્ર કથા છે, બાકી બધું વ્યથા છે। ભગવાનની કથા વગર બધું વ્યથા સમાન છે। હા અને હવે જે હું સૂત્ર લેવા જાઉં છું, એ બધા રેકડ સાંભળતા ભક્તોને કહું છું કે ધ્યાન દઈને સાંભળજો। કારણ કે આવું દિવ્ય અને નવું સૂત્ર મેં મારા જીવનમાં ક્યારેય સાંભળ્યું નથી। હા એટલે બધાને મારી વિનંતી કે ધ્યાન દઈને સાંભળે। બહુ જ સારું સૂત્ર છે હા માં આનંદમયી માનું। સૂત્ર એવું છે, ગ્રહસ્થોએ ગ્રહસ્થ આશ્રમમાં રહીને પણ સત્સંગ કરવો જોઈએ। હા માં આનંદમયી માં કહે છે કે ગ્રહસ્થો ભલે ને ગ્રહસ્થ આશ્રમમાં રહીએ, પણ ગ્રહસ્થ આશ્રમમાં રહીને પણ એમણે છે ને સત્સંગ કરવો જોઈએ। ગ્રહસ્થ આશ્રમમાં રહીએ એનો વાંધો નથી, ભલે રહીએ, પણ એને છે ને સત્સંગ તો કરવો જ પડશે। હા સત્સંગ વગર એને ખબર જ નહીં પડે કે વાસ્તવમાં મારે કઈ દિશામાં આગળ વધવું। એમને ખબર જ નહીં પડે સત્સંગ વગર। એટલે મનુષ્યએ સત્સંગ અવશ્ય કરવો જોઈએ, ગ્રહસ્થ આશ્રમમાં રહીને પણ। સતની વાતો દ્વારા ભગવાનની સેવા થાય છે। કેટલી મસ્ત વાત કરે છે! તમે સત્યની વાતો કરો છો, ભગવાનની વાતો કરો છો, તો એના દ્વારા પણ ભગવાનની સેવા થાય છે। હા 56 ભોગ ધરવા ઈ જ ભગવાનની સેવા નથી। ફૂલ બંગલા બનાવવા ઈ જ ભગવાનની સેવા નથી। સત્યની વાતો કરવી, ભગવાનની ચર્ચા કરવી, એ પણ એક જાતની સેવા જ છે। એ પણ એક જાતની સેવા જ છે, સેવા સિવાય કાંઈ નથી। હા આવી વસ્તુ છે। પછી કહે છે, જ્યારે વૃક્ષના નવા પાંદડા ફૂટે છે ત્યારે જૂના પાંદડા ખરી પડે છે, તેવી જ રીતે સત્કર્મ કરવાથી સંસારની આસક્તિ જે છે એ આસક્તિ દૂર થાય છે, ખરી પડે છે। હા કેટલી સુંદર વાત કરી! એમ નવા પાંદડા આવતા જાય એમ એમ જૂના પાંદડા ખરતા જાય છે। જુઓ તમે, હા
નવા પાંદડા આવે એમ જૂના ખરતા જાય. એમ જો તમે સત્કર્મ કરશો તો તમારું જીવન રૂપી વૃક્ષ નવા સત્કર્મના પાંદડાથી ખીલી ઉઠશે. અને જે સાંસારિક કર્મના પાંદડા હતા, પાપ કર્મના જે પાંદડા હતા, એ ધીરે ધીરે હુકાઈને ખરી પડશે. વાહ. બહુ દિવ્ય વાત છે, એટલે મેં ધ્યાન દેવાનું કીધું. એમ સત્કર્મ કરો, હરિકથા, નામ જપ, સેવા, પૂજા, આ તે કોઈને કોઈ સત્કર્મની અંદર લાગેલા રહ્યો. કારણ કે સત્કર્મ જો તમારા ચાલુ હશે તો ઓલા જૂના પાંદડા ખરી પડશે અને ભગવાન પ્રત્યે અનુરાગ જાગી જશે. હા. નિશ્ચિત ભગવાન પ્રત્યે અનુરાગ જાગશે અને બહિર્મુખી વ્રતિ તમારી અંતર્મુખી બની જશે. જે વ્રતિ તમારી બહિર્મુખી છે, જે બહારની અંદર જોડાયેલી છે, ધીરે ધીરે ઈ અંતર્મુખી બની જશે. અને પછી તો આનંદમયી માં જુઓ કેવી સરસ વાત કરે છે. વૃક્ષના જૂના ખરી પડેલા પાંદડા ખાતરનું કામ કરે છે. હા. જો વૃક્ષોના જૂના પાંદડા હોય ને ખરી પડેલા, એ જો ધીરે 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 ખાતર બની જશે. હા. તેમ સંચિત કર્મ છીણ થઈને સત્કર્મને પ્રબળ કરે છે. કશું એ નિષ્ફળ જતું નથી. કેવી દિવ્ય વાત કહીની માએ. એમ તમે જે કાંઈ સંચિત કર્મ કર્યા છે, એ સંચિત કર્મ ખરી જશે ને પછી ખાતરનું કામ કરશે. અને એ આગલા જે કર્મો લૌકિક હતા એ પણ ખાતર બની જશે અને સત્કર્મમાં તમને ધક્કો દેશે. હા. એ જ લૌકિક કર્મ પછી તમને સત્કર્મની અંદર ધક્કો દેશે, આગળ વધવાની પ્રેરણા આપશે. બહુ દિવ્ય વાત છે, બહુ દિવ્ય વાત છે કે આપણા જ કર્મો જો સત્કર્મ કરશી અને નવા કર્મોને ખેરવી નાખશી તો એ જ કર્મ આપણે આગળ વધવાની પ્રેરણા આપશે. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વાત છે. એટલે કહેવાનો ભાવ શું છે કે મનુષ્યએ સત્કર્મ કરતું રહેવું જોઈએ. આ મને અતિશય વિચાર છે ને એ ગમી ગયો. હા. પછી માં શું કહે છે, પરમાર્થના પથ પર માનવીએ કદી પાછું વાળીને જોવું જોઈએ નહીં. આ પરમાર્થનો પથ એવો છે કે પરમાર્થના પથ ઉપર કોઈ દી પાછું વળીને નહીં જોવાનું. મનુષ્યએ આગળ અને આગળ, આગળ અને આગળ વધતું જવું જોઈએ, આગળ ને આગળ જોવું જોઈએ. જ્યારે જે સ્થિતિ આવી હોય, માનવીની સાધના સતત રહેવી જોઈએ. માનો કોઈ સારી પરિસ્થિતિ આવી, ખરાબ પરિસ્થિતિ આવી, કોઈ પણ પરિસ્થિતિ આવી, તમારી સાધના છે ને સતેજ થવી જોઈએ, તેજ થવી જોઈએ, અટકવી જોઈએ નહીં. સાધના અટકે ને તો માનવાનું કે પરિસ્થિતિ સામે તમે હાર માની લીધી. ગમે એવી પરિસ્થિતિ આવે તો પણ તમારે હાર ન માનવી જોઈએ. હા. આનું જ નામ સાચી સાધના. સાચો સાધક કોઈ દી પરિસ્થિતિ સામે હારતો નથી. મનુષ્ય જીવનમાં જ ક્લાંત, શ્રાંત વગેરે અવસ્થાઓ આવે છે, એની પરવા કર્યા વગર સાધકે સાધનારત રહેવું જોઈએ. તમારી શ્રાંત કે એવી પરિસ્થિતિ આવે, ક્લાંત એટલે દુઃખની પરિસ્થિતિ આવે તો પણ એની પરવા કર્યા વગર સાધકે આગળ વધવું જોઈએ, સાધનારત રહેવું જોઈએ, સાધનામાં ડૂબેલા રહેવું જોઈએ. પરિસ્થિતિથી ગભરાવું ન જોઈએ. પરિસ્થિતિ તો આવે ને જાય, આવે ને જાય. આપણે આપણી સાધનાની અંદર ડૂબેલું રહેવું જોઈએ. કારણ કે કઠિનાઈઓથી ગભરાવવું એ સાધકનો ધર્મ નથી. બધી જ પરિસ્થિતિમાં મારો પ્રભુ રહેલો છે એવું વલણ કેળવવું જોઈએ. માં એમ કહે છે હા. કોઈ પણ પરિસ્થિતિ આવે તો એ પરિસ્થિતિમાં એવું વલણ કેળવવું જોઈએ કે આ બધી પરિસ્થિતિમાં મારો પ્રભુ જ રહેલો છે, મારા પ્રભુની ઈચ્છાથી જ આ બધી પરિસ્થિતિ આવેલી છે, મારા ઠાકુરની ઈચ્છાથી જ આ બધી પરિસ્થિતિ આવેલી છે, એવું વલણ કેળવવું જોઈએ મનુષ્યએ. આવી વસ્તુ છે. મતલબ આનું ઉદાહરણ આપું તો રામકૃષ્ણ પરમહંસનું આનું ઉદાહરણ આપી શકાય કે રામકૃષ્ણ પરમહંસને કેન્સર હતું. હા. અંતિમ સમયે કેન્સર હતું તો એમના શિષ્યોએ કીધું કે મહારાજ તમે માને કયો ને તો માં આ કેન્સર દૂર કરી શકે એમ છે.
તો તમે માને કેમ પ્રાર્થના નથી કરતા કે માં આ કેન્સરને દૂર કરી દે? હા ત્યારે રામકૃષ્ણ પરમહંસ એમ કહે છે, શું માની જાણ બહાર આ પરિસ્થિતિ આવી છે? મતલબ જે પરિસ્થિતિ આવી એની જાણ તો માને છે. વાહ તો પરિસ્થિતિની જાણ માને છે તો હું કેવી રીતે કહું કે એ આ પરિસ્થિતિને દૂર કરી દે? માને જાણ છે, માની ઈચ્છાથી આવી છે તો એ જ એની ઈચ્છાથી છે એ દૂર કરશે. તો હું માને કેવી રીતે? તો આ છે શરણાગતિ. હા શરણાગત ભક્ત હંમેશા એવું વિચારશે કે બધુંય મારા પ્રભુની ઈચ્છાથી આવે છે, એટલે સુખ આવે, દુઃખ આવે, માન આવે, અપમાન આવે, જે કાંઈ આવે મારે મારા પ્રભુની પ્રસન્નતા માટે સહન કરવાનું છે. આ જ અસલી ભક્તિનો માર્ગ છે. શરણાગતિ, શરણાગતિ, શરણાગતિ. શરણાગતિ સિવાય ખરેખર જગતમાં જીવનો કોઈ ઉદ્ધાર નથી. શરણાગત ભક્ત જ ભવસાગર પાર થઈ શકે છે. પોતાના બળેથી આજ સુધી કોણ ભવસાગર પાર થયું છે? કોઈ પોતાના બળથી ભવસાગર પાર નથી થયું. જેની ભગવાનમાં શરણાગતિ છે એ જ વ્યક્તિ ખરેખર ભવસાગર પાર થયો છે. હા ભગવાને ગીતાજીમાં કીધું છે કે જે જીવ મારી શરણે આવે છે એને હું મૃત્યુ સંસાર સાગરમાંથી પાર કરી દઉં છું. નિશ્ચિત રૂપે મૃત્યુ સંસાર સાગરમાંથી પાર કરી દઉં છું. જે ભક્ત મારી શરણે આવે છે, આવી વસ્તુ છે. એટલે ભગવાન ખુદ જવાબદારી લે છે કે હું શરણાગત ભક્તને મૃત્યુ, અને આમાં શરણાગતમાં શું છે, આપણે આપણું બળ વાપરીને તો ભગવાન સામે બેઠા બેઠા જુએ છે કે ભલે એ હલેસા મારી લે, એને જેટલા હલેસા મારવા હોય એટલા ભલે મારે. હું ઈ જોઉં છું કે ઈ ક્યાં સુધી હલેસા મારે છે. હા આપણી જ નૌકામાં ભગવાન બેઠા છે, આપણી જ નૌકામાં, પણ આપણે હલેસા મારી છે ને ત્યાં સુધી સામે બેહીને જુએ છે કે ભલે હલેસા મારીએ. જ્યારે હલેસા મારતા થાકી જશે ત્યારે ભગવાન કહેશે તું હટી જા, મને બેસવા દે હવે. અને હા પછી ભગવાન જ્યારે હલેસા મારવા બેસશે ત્યારે પછી આપણું ગાડું સરસ રીતે આગળ વધશે, વાહ અતિશય સુંદર રીતે આગળ વધશે. ભગવાનને હલેસા મારવા દ્યો, તમે ન હલેસા મારો. તમે હલેસા મારો એ બેકાર વાત છે, સમજાણું? એ પોતાની મહેનતની વાત છે. ભગવાનને જિમ્મેદારી સોંપો તો ભગવાન સ્વયં હલેસા મારી અને સરસ રીતે આપણું કાર્ય છે એ પાર પાડી દેશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. શરણાગતિ મોટો ધર્મ છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ભગવાન કે જે બધાય ધર્મો છોડીને તું મારા શરણે આવી જા, હું તને બધાય પાપોમાંથી મુક્તિ અપાવી દઈશ. એ મારી પ્રતિજ્ઞા છે. એ મારી પ્રતિજ્ઞા છે કે હું તને બધાય પાપમાંથી મુક્તિ અપાવી દઈશ નિશ્ચિત રૂપે. આ ભગવાનની પ્રતિજ્ઞા છે. તો ભગવાનની શરણમાં જીવે જાવવું જોઈએ. એનાથી મોટી બીજી એકેય વાત નથી, બીજી એક પણ વાત નથી. એટલે શરણાગતિ મોટો ધર્મ છે. અંતે અર્જુનને ગીતાજી કઈ કઈને ભગવાન થાકી ગયા. થાકીને કીધું કે હવે અર્જુન ક્યાં સુધી આપણે જ્ઞાનની વાતો કરવી, ક્યાં સુધી તને સમજાવવું? મારી શરણે આવી જા ને, બધું હું કરી દઈશ. તું મારી શરણે આવી જા. જે કાંઈ તારા બાકી હશે કર્મ, હા તે પાપ હશે તો હું જોઈ લઈશ, પણ તું મારી શરણે આવી જાય. હા આવી રીતે વાત કરે છે ભગવાને. તો કહેવાનો ભાવ શું છે? આ છે ભગવાનની ભક્તિ અને શરણાગતિનો માર્ગ. જ્ઞાન માર્ગમાં તો જીવ પોતાના બળે આગળ વધે છે, પણ ભક્તિ માર્ગમાં જીવ ભગવાનના બળે આગળ વધે છે. એટલે ભગવાન એની રક્ષા કરીને એને આગળ લઈ જાય છે નિશ્ચિત રૂપે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે બિલકુલ હંમેશા ભગવાનના બળે આગળ વધવું જોઈએ. કારણ કે આપણું બળ કીડી જેટલું છે, શૂદ્ર બળ છે. ભગવાનનું બળ મહાન છે. એની હા શક્તિથી આપણે અનંત કાર્યો કરી નાખશી ને તોય એ બળ ખૂટવાનું નથી. કારણ કે ભગવાન બધી શક્તિઓનો ભંડાર છે, સર્વ શક્તિઓનો ભંડાર છે. એટલે ભગવાનના બળે આગળ વધવું જોઈએ. ભગવાનનું બળ કામે લાગશે ને તો મોટા મોટા કાર્યો પણ આપણે સહજમાં કરી નાખશી. એમાં કોઈ શંકા નથી. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી.